જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાની નાઇટ થઈ ગઈ છે અને આજે આપણે નીકળ્યા છીએ ભાઈબંધના વરઘોડામાં અને આપણને ભાઈ એવા ઉડતા ઉડતા હમાસર મળ્યા છે કે આજે ભાઈ 2 લાખનું બેન્ડ આવવાનું છે, લગભગ પ્લસ માઇનસ જેવું છે, લગભગ 2.5 લાખનું બેન્ડ છે. 2.5 લાખનું હોય 3 લાખનું હોય, પણ આપણે એક અંદાજિત રકમ કીધી છે. બરાબર છે, બરાબર. અને બેન્ડ આવવાનું છે, એની સાથે વિક્રમભાઈ આવવાના છે, એટલે જોરદાર મોજ પડી જવાની છે. શું કેવું વિક્રમભાઈ? હાવ તમે ખાઈને આવી ગયા નથી? ઓ હા એટલે પણ તો લગ્નમાં નતું ખાવાનું તાર? ભાજી અત્યારે હું દેખાય ચશ્મા કાઢી દે એટલે એ વાત સાચી છે, પણ અત્યારે પહેલા રાખીએ કે તમને હું દેખાય તમે બે ચશ્મા કાઢી દે તો મને શું દેખાય છે? મેં શું કાઢી દીધા તમે કાઢી દે. મેં કાઢી લીધા. તો ગાઈસ તમે બધા વ્લોગમાં બન્યા રહેજો અને જોઈએ ભાઈ કે સરડોઈ ગામે કયું બેન્ડ આવ્યું છે અને કેવી મોજ રાય છે. બરાબર છે. બાકી તમે બધા વ્લોગના એન્ડ સુધી નિહાળજો અને ગમી જાય તો લાઈક કરીને જજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને બોલો કે સબસ્ક્રાઇબ કરજો. હા દાદા સબસ્ક્રાઇબ કરજો વાપરા ડિંગ 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 અરે વાર સત્તુ. તો ગાઈસ ડેનિશભાઈ પણ આવવાના છે. જુઓ તો ખરા ડેનિશભાઈ હું તૈયાર થયા છે. હા જોરદાર એન્ટ્રી પર છે મારા ભાઈ. હા શું નીકળ્યા તમે? લગનમાં સો પણ સૈડોય સરડોઈ જો છો? હાવ સરડોઈ શું થાય તમારે? મારા પપ્પાનો દોસ્તાર છું. ના ના દોસ્તાર તો શું જ તો, પણ તમારે કોઈ હગું થાય ખરું? હાવ શું થાય છે? મારા પપ્પાને મોહન કર. હા જમ દોત પડી ગયો એટલે હું થાય તો ખું હાવ એ તમે ગાય પે જીધી મો હા. ગાય પે જી ચાપોતી મો બોલવાની તકલીફ પડતી લાગત નહીં? ડાય ડમસ્ટી છે. તાન. આ ડાય છે. હાવ. આ તો જુઓ ભાઈ કાર્ટૂન જોઉં છું કાર્ટૂન જોઉં છું. તો ગાઈઝ હિમાંશુભાઈની ગાડી આવી ગઈ છે અને જોરદાર પ્રોબ્લેમ લગાવી દીધા છે. હા તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ હૈરે અને હોય તો ભાઈ પ્રિયલ બેન્ડ આવી ગયા છે. લગભગ 2 લાખની અંદાજિત આસપાસની કંઈક રકમ હશે ભાઈ. 2.5 લાખ 2.5 લાખ રાખીએ આપણે. એટલે હાર્દિકભાઈ કીધું ફાઇનલ કરી દે 2.5 લાખ રૂપિયા. બાકી તમને અવાજ આવતો હશે તો થોડી વારમાં તમને બતાવે કે ભાઈ કેવો બેન્ડ આવ્યો છે. શું કે હાર્દિકભાઈ? બરાબર છે. તાને યાર મજા મજા. એ ચાલુ છે ચાલુ. 2.5 લાખ નો આપણો પાછો અવાજ નહીં આવે એટલે હમણાં મજા કરીએ. ચલો ગાઈસ તારે 2.5 લાખ નો નહીં બેન, કાને 2,50,000 નો. અરે વાહ તું તો ભોજન કરવું પડશે. હો અમારા ભાઈ પૂછ્યા થઈ ગયા જુઓ પનીરનું શાક હોય છે. આ પનીર ટીકા.
ગાઈઝ બેન્ડ તો ભાઈ અપેક્ષા કરતા પણ એકદમ જોરદાર છે. આપણે જેવી અપેક્ષા રાખીને આવ્યા હતા એના કરતા પણ ભાઈ બેટર બેન્ડ છે. જોરદાર એકદમ આમ રીધમ વાગે છે ને હા આમ જાતે ડિસ્કો કરવાનો થઈ જાય પણ આપણે ડિસ્કો કરવાનો નહીં એટલે અત્યારે હાલ થોડો રેસ્ટ લીધો છે. આપણે કીધું સરસ મજાનું પાણી પી લઈએ અને હાર્દિકભાઈ ને એવા લીંબુ સોડા પીવા પર ભાઈ હા ખાધેલું પછી જાય ને. બરાબર છે. એટલે હાર્દિકભાઈ ને એવા લીંબુ સોડા પીવાના છે અને આ હું પીવું અને દેના તારું પીવાનું છે લીંબુ સોડા તારે હવ હારું હારું પી લે હેડ તને. તો ગાઈઝ લીંબુ સોડા આવી ગયા છે. હા એ ડેનિસ તો પીવાનું લે એટલે શું થયું હાર્દિક કોઈ નહીં. કોઈ યાદ કર્યું હું આહા. તો ગાઈઝ સરસ મજાના સોડા પી લીધા છે. એક સરસ મજાની આપણે પાણીની બોટલ ગટગટાઈ દીધી અને અમે જઈએ છીએ પાછા બેન્ડ જોવા માટે. એકદમ રીધમ વાગે છે ને મારા ભાઈ આમ હેવી આમ દિલ ખુશ થઈ જાય છે નહીં. વિક્રમ તો જ્યાં નો આવે ને ત્યાં નહીં બેન્ડ ઉપર સરાય છે તો હું ન્યાસ જ નહીં ઉતર્યો બોલો. એટલી બધી તો મજા આવી ગઈ છે. મોજ મમ્મીને બાલ વધાર્યા છે બેન્ડ વાળા છે આમ કાંઈ જોરદાર લાવી દે. બહુ મજા આવી જાય છે જોવાની. તો આપણે પાછા જઈએ ને તમને બતાવે કે ભાઈ બેન્ડ પાછો કેવો માહોલમાં હોય છે. ગરમ થઈ ને તારે શું કહું બરાબર. માહોલ એકદમ ગરમ છે. તો ગાઈઝ હવે આપણે નીકળ્યા છીએ ઘેર અને બેન તો મારા ભાઈ જોરદાર મજા આવી ગયા. એક નંબર વાગતો હતો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.